मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्रादया जैनो धर्मोस्तु મંગલમ. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકનું સ્વરૂપ આપણે સમજી લીધું. સાસ્વાદન બીજું, મિશ્ર દૃષ્ટિ, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશ વિરતિ, પછી પ્રમત અને અપ્રમત સંયત સાથે આપણે 6th અને 7th ગુણસ્થાનકનું સ્વરૂપ આપણે સમજી લીધું. હવે આપણે આજે 8મું ગુણસ્થાનક એનું સ્વરૂપ સમજશું, નિવૃત્તિકરણ. તો એ આપણે એનું બીજું નામ છે અપૂર્વકરણ કે નિવૃત્તિકરણ. એ બંને એના નામ છે 8મા ગુણસ્થાનકના. તો ત્યાં આપણે પહોંચ્યા છીએ. એટલે હવે કેવી રીતે પહોંચવાનું છે તે આપણને સમજવાનું છે કે 8મા ગુણસ્થાનક ઉપર જીવ ક્યારે અને કેવી રીતે પહોંચશે અને એનું સ્વરૂપ હવે આપણે સ્ટાર્ટ કરશું. હવે શું છે અહીંયા, હવે જીવ છે એની સિચ્યુએશન શું છે, હમણાં ક્યાં છે આ જીવ? ગુણસ્થાનક થી ઉપર 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 ચાલતા ચાલતા ગુણો પ્રગટાવતા કર જે મોહનીય કર્મોનું ક્ષેપક્ષમ કરતા કરતા ઉપર ઉપર ચડી રહ્યો છે. ઉપર ચડીને હમણાં એ અહીંયા 6th 7th માં એ અંતર્મુહૂર્તે એ શું કરે છે, એમાં ચેન્જ અહીંયા ઉપર નીચે ચાલી રહ્યું છે એનું. એટલે પ્રમત અપ્રમત અવસ્થામાં જ્યારે જ્યારે જેવી રીતે જતું જાય એવી રીતે અંતર્મુહૂર્ત એનું બદલાતું જાય છે અહીંયા. એટલે સાધુ મહાત્માની વાત છે અહીંયા સ્પેસિફિકલી તેમનું જ હોય ને અહીંયા, જે સર્વવિરતિ ગ્રહણ કરે એવા સાધુ સાધ્વીજી મહાત્માનું અહીંયા વાત ચાલી રહી છે. તો તેઓ હવે પ્રમત અપ્રમત સંયુક્ત ગુણસ્થાનકમાં ઉપર નીચે એનું આ જે ગુણસ્થાનક એટલે ચડતા ઉતરતા એ ચાલુ છે. હવે આગળ હવે કેવી રીતે વધવાનું જીવને, તો હવે એની વાત આપણે કરશું. હવે જીવ છે જ્યારે, એટલે કે જે સાધુ મહાત્મા છે, સાધુ કહે તો સાધ્વીજી પણ સમજી લેવાના છે, અહીંયા ધ્યાન રાખવું. બરાબર, આપણે માત્ર સાધુ કહેશું તો સાધ્વીજી પણ ઇન્ક્લુડેડ છે. એટલે જે સર્વવિરતિ જે સ્વીકારેલા એવા મહાત્મા સમજી લેવાના. તો જે સાધુ મહાત્મા જે 7મા ગુણસ્થાનકે છે અહીંયા અપ્રમત સંયત ગુણસ્થાનકે, તો એમને ક્યારેક જો નિદ્રાદી પ્રમાદ આવી જાય, જાગૃતતા ચાલી જાય, જો પ્રમાદ અવસ્થા આવી જાય તો ત્યારે શું થાય છે, એ પ્રમત ગુણસ્થાનકે એ ચાલ્યા જાય છે, હાજોલા ખાય છે. 6ઠ્ઠે ગુણસ્થાનકે એ ચાલ્યા જાય છે. ભલે તેઓ સમ્યક દૃષ્ટિ ગુણ એટલે કે એમના આત્મામાં એ સંકિત, તેઓ ક્ષક્ષમ સંકેત એ પ્રગટ થયેલું હોય તો પણ એ 7માંથી 6ઠ્ઠામાં નીચે એ ચાલ્યા જાય છે. પણ કેટલાક મહાત્માઓ એવા હોય છે કે જે હવે એમને શું કરવાનું છે, હજી આગળ એમને વધવાનું છે. જે ચારિત્ર મોહનીય કર્મ છે એનું હવે એમને ક્ષય કરવાનું છે. જો ક્ષય નહીં તો શું, સર્વ ટોટલી એટલે કે સર્વ ઉપશમ તે કરવાનું હોય. કયા કર્મોનું? ચારિત્ર મોહનીય કર્મોનું ટોટલી ક્ષય એમને કરવું હોય, અથવા તો સર્વ એટલે કે બધા જ ચારિત્ર મોહનીય કર્મોનું સર્વ ઉપશમ ટોટલી એટલે કે દબાવી નાખવાનું હોય, તો એ કરવું હોય એના માટે તેઓ શું કરશે, હવે શ્રેણી શરૂઆત કરશે. એ પણ કેવી રીતે પ્રાપ્ત કરશે? પહેલા તો ક્ષાયિક સંકિત એ પ્રાપ્ત કરશે, અથવા તો ઉપશમ સંમિત જે શ્રેણીગત ઉપશમ સંકિત તે પ્રાપ્ત કરશે. શું? ક્ષાયિક સંકિત એ પ્રગટ કરશે આત્મામાં તે, અથવા તો જે શ્રેણી આપણે ભણ્યું હતું ને, એક તો શ્રેણીગત હોય અને બીજું ગ્રંથિ ભેદજન્ય ઉપશમ સંકિત હોય. ખ્યાલ છે ને, 2 પ્રકારના સંકિત આપણે ભણ્યા હતા. એક તો શ્રેણીગત ઉપશમ સંકિત હોય અને બીજા પ્રકારનું ઉપશમ સંકિત કેવું હોય? બીજું કેવું હોય? ગ્રંથિ ભેદજન્ય ઉપશમ સંકિત. આ 2 પ્રકારના આપણે ભણ્યા હતા, જો યાદ રહેવું જોઈએ. તો એ કેવા હોય છે, પાછું એક રિવિઝન કરી લઈએ કે જે ગ્રંથિ ભેદજન્ય હોય છે, ગ્રંથિ ભેદજન્ય ઉપશમ સંકિત એ કેવું હોય? તો એ જીવને ક્યારે પ્રગટ થાય છે? જે અનાદિકાલથી જે મિથ્યા દૃષ્ટિ જીવ રહેલું હોય, તો એ મિથ્યા દૃષ્ટિ જીવ છે, એટલે કે પહેલા ગુણસ્થાનકે પહેલાથી જ રહેલું જ છે, એ ક્યારે ઉપર ચડ્યો જ નથી એ જીવ. એટલે જે અનાદિ જે મિથ્યા દૃષ્ટિ જીવ હોય
અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ એટલે કે જે પહેલા જ ગુણ સ્થાનકે જ રહેલું હતું એ પહેલાથી જ. તો એવું જીવ જ્યારે સૌ પ્રથમ વાર એકદમ સૌથી ફર્સ્ટ ટાઈમ જ્યારે ગ્રંથિ જે છે રાગ દ્વેષની જે તીવ્ર ઘાટ છે ગ્રંથિ છે એ ગ્રંથિ ભેદ કરશે. શું કરશે? ગ્રંથિ ભેદ કરશે. તો ત્યારે એ ગ્રંથિ ભેદ કરીને એને સૌથી પ્રથમ કયો સંકિત પ્રગટ થશે આત્મામાં? તો એ ઉપશમ સંકિત પ્રગટ થશે. તો આવું ઉપશમ સંકિતને શું કહેવાય છે? ગ્રંથિ ભેદ જેને ઉપશમ સંકિત કહેવાય છે, ધ્યાન રાખવું. એટલે ઉપશમ સંકિત જે ગ્રંથિ ભેદ જેને ઉપશમ સંકિત, અનાદિકાલીન જે મિથ્યા દૃષ્ટિ જીવ જે સૌથી ફર્સ્ટ ટાઈમ એના ભાવચક્રમાં ગ્રંથિ ભેદ કરશે અને જે સંકિત એ પણ ઉપશમ સંકિત એને ફર્સ્ટ ટાઈમ સૌથી પહેલા આ જ પ્રગટ થશે. અને તો એવું ઉપશમ સંકિતને કેવું કહેવાશે? ગ્રંથિ ભેદ જન્ય ઉપશમ સંકિત કહેવાશે. એ આપણે ભણ્યું હતું, તે યાદ રાખવું. બરાબર, આપ સમજી લીધું. હવે આનું રિવિઝન કરી લે. શ્રેણીગત ઉપશમ સંકિત એટલે કે શું હોય? શ્રેણીગત એટલે કે જે દર્શનત્રિક છે, દર્શનત્રિકનું એ સંપૂર્ણ ઉપશમન કરે જીવ. ક્યારે? છઠ્ઠા ને સાતમા ગુણ સ્થાનકે. શું? અહીંયા છઠ્ઠો ને સાતમું ગુણ સ્થાનકે જીવ આવી જાય. અહીંયા 6th અને 7th પ્રમત અપ્રમત સંયત ગુણ સ્થાનકે જીવ જે દર્શનત્રિક છે. દર્શનત્રિક એટલે કે શું છે? દર્શનત્રિક આ બધું ભૂલવાનું નહીં, આપણને ધ્યાન રાખવું. દર્શનત્રિક જે છે શું છે? એટલે કે દર્શન મોહનીય કર્મના 3 પ્રકાર. એટલે કે શું છે? એક સંકિત મોહનીય, પછી મિશ્ર મોહનીય અને ત્રીજું મિથ્યાત્વ મોહનીય. આ 3 પ્રકારના જે કર્મ છે એ કેવા પ્રકારના મોહનીય કર્મના પ્રકાર છે? દર્શન. ધ્યાન રાખવાનું. દર્શન મોહનીય કર્મના 3 પ્રકાર છે: સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. એ ત્રણેયને દર્શન મોહનીય કર્મના પ્રકાર છે. that is why એને દર્શન ત્રિક કહેવાય છે. અને દર્શન સપ્તક એટલે કે શું? એ પણ રિવિઝન આપણે કરી. દર્શન સપ્તક એટલે 7. દર્શન સપ્તક કોણ છે? આ ત્રિક તો આવી જશે, પ્લસ બાકી કોણ? જે 4 છે, અનંતાનુબંધી 4 છે. જે અનંતાનુબંધી 4 છે એટલે કે શું? અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ. તો એ કોણ છે? એ ચારિત્ર મોહનીય કર્મના કશાયો છે ને, એ કશા ચારિત્ર મોહનીય કર્મો છે. તો આ દર્શન ત્રિક, દર્શન મોહનીયના 3 પ્રકારની સાથે જ્યારે આ 4 અનંતાનુબંધી કશા ચારિત્ર મોહનીયને ગણવામાં આવે તો એ 7 કર્મોને શું કહેવાય છે? એને 7ને શું કહેવાય છે? દર્શન સપ્તક કહેવાય છે. યાદ રાખવું. બરાબર, આટલું યાદ રાખવાનું છે. તો હવે આપણી શું વાત હતી કે અમે હવે જે શ્રેણીગત ઉપશમ સંકિત આપણે એની વાત કરી રહ્યા હતા. એટલે કે શું? શ્રેણીગત ઉપશમ સંકિત એટલે કે શું? તેની વાત ચાલી રહી છે. તો શ્રેણીગત ઉપશમ સંકિત એટલે કે શું? જે પ્રમત અપ્રમત ગુણસ્થાનક છે, છઠ્ઠો ને સાતમો ગુણસ્થાનક છે, તો ત્યાં આવીને જીવ શું કરે છે? જે દર્શનત્રિક છે, આ દર્શનત્રિકનું સંપૂર્ણ ઉપશમ કરે છે. સંપૂર્ણ ઉપશમ કરે છે. એના કારણે એને જે સંકિત પ્રગટ થાય છે એ સંકિતને એટલે કે જે ઉપશમ સંકિત પ્રગટ થાય છે આ ઉપશમ સંકિતને કહેવાય છે શ્રેણીગત ઉપશમ સંકિત કહેવાય છે. ધ્યાન રાખવાનું. અને તો આપણને અહીંયા થશે કે અહીંયા દર્શનત્રિકની જ વાત છે, તો આ 4 અનંતાનુબંધી કશાયનું શું? પછી અહીંયા એની હમણાં શું? તો એનું ક્યાં અથવા તો વિસંયોજના કરેલી હોય, અથવા તો શું કરેલું હોય, અથવા તો એનું ઉપશમના કરેલી હોય છે. આ જે 4 અનંતાનુબંધી કશાયોનું શું કરેલું હોય? જે આ 4 અનંતાનુબંધી કશાયોનું અથવા તો વિસંયોજના કરેલી હોય, કાં તો એનું સંપૂર્ણ ઉપશમન કરેલું હોય છે. અને વિસંયોજના આ શબ્દનું આપણે પહેલા જ એનું પણ આપણે કહ્યું હતું. વિસંયોજના એટલે કે શું? તો એવી રીતે ક્ષય કરે કે એ પાછો બંધાઈ શકે છે કર્મ આત્મા ઉપર, એટલે કે સત્તામાં એ પાછો આવી શકે છે. તો એવી રીતે ક્ષય કરેલું હોય તો એને વિસંયોજના કહેવાય છે. અને સંપૂર્ણ ઉપશમન એટલે કે અહીંયા ક્ષય નથી કરેલું પણ દબાવેલું છે, સત્તામાં છે હમણાં. બરાબર. તો અહીંયા આપણે શું કહેતા હતા કે વિસંયોજના એટલે કે અહીંયા શું કરે છે કે હમણાં એ ક્ષય કરે છે, પણ એ કેવી રીતે ક્ષય, કેવા ટાઈપનું કે એ પાછો એ સત્તામાં આવી શકે છે, પાછો બંધાઈ શકે છે.
તો એવા પ્રકારનું વિસંયોજના એટલે એવા પ્રકારનું ક્ષય કરે છે. અને સંપૂર્ણ ઉપશમન એટલે કે શું ક્ષય નથી કરતું, હમણાં સત્તામાં પડેલા છે કર્મ, માત્ર દબાવીને અહીંયા રાખ્યા છે, બસ તે છે અહીંયા. તો એવી રીતે આ 4 છે, અનંતાનુબંધી 4 છે. તો અનંતાનુબંધી 4 કશા ચારિત્ર મોને કર્મનું તો એવી રીતે કરેલું હોય છે વિસંયોજના અથવા તો સંપૂર્ણ ઉપશમન. ક્યારે? અહીંયા શ્રેણીગત ઉપશમ સંકિત જ્યારે કરતું હોય તો એ વખતે શું આપણે કહ્યું, પાછું રિપીટ કરીએ, શ્રેણીગત ઉપશમ સંકિત ને શું એને એક એવી અવસ્થા હોય આત્માની કે જ્યારે જીવ છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનકે આવીને એ દર્શનત્રિક છે, આ દર્શનત્રિક છે એનું સંપૂર્ણ ઉપશમન કરે, સંપૂર્ણ દબાવી રાખે, એટલે સત્તામાં પડેલા છે પણ આખા દબાવીને રાખ્યા છે કે એનું ઉદય કરવા નહીં આપે, આ રીતે સંપૂર્ણ દબાવે. પ્લસ આ જે અનંતાનુબંધી 4 કશાયનું શું કરે, સાથે વિસંયોજના અથવા તો સંપૂર્ણ ઉપશમન કરી નાખે. તો ત્યારે એવા ટાઈપના ઉપશમ સંકિતને કહેવાય છે શ્રેણીગત ઉપશમ સંકિત. એ ધ્યાન રાખવાનું છે આપણને. બંનેમાં ફરક આપણે ક્લિયર થઈ ગયું. તો હવે આપણી વાત શું ચાલી રહી છે, અહીંયા આપણે આગળ ચાલીએ કે હવે જે આત્મા, જે સાધુ મહાત્મા, જે હમણાં પ્રમત અપ્રમત સંયત ગુણ સ્થાનકે રહેલા છે, સાતમા ગુણ સ્થાનકે આવી ગયેલા છે, અપ્રમત સંયત ગુણ સ્થાનકે સાતમા માં આવી ગયા છે, તો તેઓ કેટલાક શું કરે, અપ્રમત માંથી પ્રમાદ કરે તો પછી છઠ્ઠે ઉતરી જાય, પ્રમત સંયત ગુણ સ્થાનકે ઉતરી જાય. પણ કેટલાક શું કરે, ઉતરે નહીં, પણ ઉપર હવે ચડવાનું છે એમને, એટલે કે શ્રેણીની શરૂઆત કરે છે. હવે મેઇન શ્રેણી એટલે કે શું તે પણ આપણે સમજશું, બરાબર. શ્રેણી એ શરૂઆત કરવાના છે. તો હવે જે સાતમા ઉપર આવ્યા છે તો એ શ્રેણી માટે એ શું કરશે, એ શરૂઆત કરવા માટે એ શું કરશે, જે ચારિત્ર મોહનીય કર્મોનું ક્ષય કરશે. શું? બે માંથી કઈ પણ કરશે. અહીંયા ક્ષય કરતા કરતા આગળ વધશે. ઓપ્શન નંબર 1 ક્ષય કરતા કરતા આગળ વધશે, અથવા તો સેકન્ડ ઓપ્શન શું કરી શકશે, બીજા કે ઉપશમ, સર્વ ઉપશમ કરતા કરતા એ આગળ વધશે. એટલે બે માંથી કોઈ પણ એક રસ્તે જઈ શકે છે, ઉપર ચડતા ચડતા ચારિત્ર મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષય કરતા આગળ વધશે કરતા કરતા, અથવા તો સર્વ ઉપશમ એટલે સત્તામાં હજી પડેલા છે ચારિત્ર મોહનીય કર્મ, માત્ર ઉદય અટકાવતા એટલે કે સર્વ ઉપશમન કરવાનું મિનિંગ શું છે કે ઉદય અટકાવશે, માત્ર દબાવશે, સત્તામાં છે, ક્ષય નથી કરી રહ્યા, માત્ર દબાવે છે, સર્વ ઉપશમ કરીને ઉપર વધશે, ચડતા જશે, એવી રીતે છે. અને એના માટે તેઓ કાં તો શાયિક સંકિત, શું અહીંયા આપણે કહ્યું, શાયિક સંકિત પ્રગટ કરશે, અથવા તો શ્રેણીગત ઉપશમ સંકિત એ પ્રગટ કરશે આત્મામાં. અને બરાબર, એટલે કે શું કે ઉપર ચડવા માટે શ્રેણી બનાવશે, એટલે શ્રેણી બનાવવા માટે જે સાતમા ગુણ સ્થાનકે આવેલા મહાત્મા ઉપર જે ચારિત્ર મોહનીય કર્મનો કાં તો ક્ષય કરશે અથવા તો સર્વ ઉપશમ કરશે, અને એ કરવા માટે એ શાયિક સંકિત પ્રગટ કરશે, અથવા તો શ્રેણીગત ઉપશમ સંકિત, એ બંનેમાંથી એક પ્રગટ કરીને એ બંનેમાંથી આ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય અથવા તો સર્વ ઉપશમન કરીને ઉપર આગળ વધતા જશે. આટલું પોઈન્ટ હવે આપણે સમજશું કે હવે શ્રેણી શું છે. હવે બરાબર, શ્રેણીનો પ્રારંભ કરશે, પણ શ્રેણી વસ્તુ શું છે તે આપણે સમજીએ કે હવે જે હવે આગળ વધશે એનું મિનિંગ શું કે અપ્રમત સંયત એટલે સાતમા ગુણ સ્થાનકને છોડીને હવે આગળ વધશે, આઠમા ગુણ સ્થાનકે આવશે. નિવૃત્તિકરણ અથવા તો અપૂર્વકરણ ગુણ સ્થાનક, આ બંનેમાંથી એક નામ છે એનું. તો આમાં શું છે, હવે નિવૃત્તિકરણમાં કે અહીંયાથી આ પોઈન્ટ ઉપરથી હવે શું કહેવાશે, આ ગુણ સ્થાનકથી શ્રેણી સ્ટાર્ટ થાય છે. અહીંયા આ મેઇન એનું પેક્યુલર ફીચર શું છે, એનું ખાસિયત શું છે, એનું આઠમા ગુણ સ્થાનકનું, આ આઠમું ગુણ સ્થાનક છે. અહીંયા દરેકનું તો આપણે સમજી લીધું, દરેકનું સ્પેશિયાલિટી ને સ્વરૂપ સમજી લીધું. જે છઠ્ઠા સાતમા અહીંયા ઝોલા ખાતા હોય અહીંયા, પણ હવે જે ઉતરવાના હોય સાતમાંથી ઉતરીને છઠ્ઠે ચાલ્યા જાય, પણ જે હવે સાતમાંથી ઉપર ચડશે ને, તો
તો સાતમો છોડીને જે ઉપર ચડશે આઠમે જશે ને, તો દેટ મીન્સ જે આઠમે આવી ગયા ને, તો એનું મિનિંગ એ શ્રેણીનું પ્રારંભ કરે છે, શ્રેણી મંડાવે છે. એટલે આઠમાંથી શ્રેણીનું પ્રારંભ થાય છે, એ મેઇન ફીચર છે અહીંયા. શ્રેણી તો શું શ્રેણી છે? એટલે કે શ્રેણી એટલે કે એક લેડર કહીએ ને, સ્ટેપ્સ કહીએ ને, કે અહીંયા આવી રીતે અહીંયા ચડવાનું હોય. આપણે જો આપણને ઘર, હવે આપણે બિલ્ડિંગમાં રહેતા હોઈએ, ફર્સ્ટ ફ્લોર આપણું ઘર છે, તો આપણને ફર્સ્ટ ફ્લોર સુધી અહીંયા પહોંચવા સુધી, ઘરના દરવાજા સુધી પહોંચવા માટે આપણને એક સ્ટેપ્સ ની જે શ્રેણીમાં રહેલી એક જે હોય ને, સ્ટેપ્સ પડેલા હોય, તો એ સ્ટેપ્સ ઉપર આપણને ચડવું પડે ને, તેને એક શ્રેણી કહેવાય છે. એટલે આપણે જો અહીંયા જે આપણો ટાર્ગેટ છે, મંઝિલ છે, તો ત્યાં પહોંચવાનું હોય, તો અહીંયા વચ્ચે આપણે સ્ટોપ નહીં કરીએ ને, વચ્ચે તો કઈ નથી, સ્ટોપ કરવાનું કઈ મિનિંગ નથી. એટલે અહીંયાથી કરીને અહીંયા સુધી સડસડાટ આપણે ચડશું, નોન સ્ટોપ ચડશું, તો ત્યારે આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકશું. તો એવી જ રીતે છે કે જે જીવ છે, જે સાતમા ગુણ સ્થાનકે રહેલો છે, અને હવે એને ચડવાનું છે, તો એ ચડીને ઉપર એને પહોંચવાનું જો હોય, તો પછી એ શ્રેણી માંડશે. એટલે કે એક શ્રેણી એટલે કે જે સ્ટેપ્સ નોન સ્ટોપ એ ચાલુ કરશે ચડવાનું. એ પણ કેવી રીતે? મોહનીય કર્મ છે, એને ઉપશમન એનું કરતો જશે, સર્વ ઉપશમન એનું કરતા કરતા, અથવા તો એક ક્ષય કરશે. જે ચારિત્ર મોહનીય કર્મ છે, એનું સંપૂર્ણ ક્ષય કરશે, અથવા તો સર્વ ઉપશમન કરતા કરતા એ વચ્ચે અટકશે નહીં, પણ વિના અટકે એ વધારે, અથવા તો વધારે સમય પણ અહીંયા ત્યાં સ્ટોપ નહીં કરશે, બહુ વધારે વિરામ નહીં લેશે, અટકશે નહીં, પણ ઉપર 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 ગુણસ્થાનકમાં ચડતો જશે. તો એને કહેવાય છે શ્રેણી. બરાબર? શ્રેણીનું મિનિંગ આપણે સમજ્યા કે વિના રોકટોક, વિના સ્ટોપ કર્યા વિના, બહુ વધારે વિરામ લીધા વિના સડસડાટ ઉપર ઉપર જે પહોંચાડે છે અને પહોંચી શકાય છે, એના માટે ચડવું, એને કહેવાય છે ઉપરના ગુણસ્થાનોમાં ઉપર અટક્યા વિના ચડતા જવું, એને કહેવાય છે શ્રેણી. તો આ જે શ્રેણી છે એ બે પ્રકારની છે. કેટલા? શ્રેણીના બે પ્રકાર છે. અહીંયા બે પ્રકાર કયા છે? એક તો છે ઉપશમ શ્રેણી, અને બીજી છે ક્ષપક શ્રેણી. આપણે ઘણી વખત એવી રીતે ક્ષપક શ્રેણી આપણે સાંભળ્યું હશે, કે આપણે ક્ષપક શ્રેણી ક્યારે સાંભળી છે? જ્યારે પણ તીર્થંકર ભગવંત નું જે ચરિત્ર એક્સેટ્રા આપણે જ્યારે સાંભળ્યું હશે, ત્યારે ક્ષપક શ્રેણી એ આપણે સાંભળ્યું હશે ઘણી વખત. અથવા તો જે કેવલ જ્ઞાન જે પ્રકટ કરતા હોય જીવો, તો તેઓ ક્ષપક શ્રેણી મંડાવીને પછી કેવલ જ્ઞાન પ્રગટ કરે છે, એવી રીતે આપણે સાંભળ્યું હશે. પણ હવે છે શું વસ્તુઓ? બે છે. આ ઉપશમ શ્રેણી છે અને બીજી છે ક્ષપક શ્રેણી. આ બે પ્રકારની છે, તો તે આપણે સમજશું. અહીંયા પહેલા એક ક્વેશ્ચન છે તે સમજી લઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વિસંયોજના. અહીંયા જે વિસંયોજના છે તે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વિસંયોજના એન્ડ સંપૂર્ણ ઉપશમન. બંનેમાં સત્તામાં છે અને બંનેમાં બંધ પણ પોસિબલ છે, અને બંને ઉપશમ કરેલા છે. તો હવે વિસંયોજનામાં શું? એ બંને સેમ નથી, મેન ધ્યાન રાખવાનું. વિસંયોજના એટલે કે શું? હમણાં એ શું કરે છે? ક્ષય કરી નાખે છે. એટલે હમણાં સત્તામાં નથી ને કર્મો. ક્ષય કરવાનું મિનિંગ શું? કે આત્મા ઉપરથી કર્મોને છૂટા કરી દીધા, એટલે હવે સત્તામાં છે જ નહીં. પણ કેવી રીતે ક્ષય કર્યા? વિસંયોજના પર્ટિક્યુલરલી કેવું હોય? કેવી રીતે ક્ષય કર્યું? કે ફ્યુચરમાં એ પાછો બંધાશે, પાછા સત્તામાં આવશે. પણ હમણાં વિસંયોજના કરી એટલે હમણાં તો ક્ષય કર્યું, એટલે હમણાં સત્તામાં નથી. એટલે બંને વસ્તુ અલગ છે. બરાબર? સંપૂર્ણ ઉપશમન કરે છે, એનું મિનિંગ શું છે? સંપૂર્ણ ઉપશમન એટલે કે સત્તામાં બધા પડેલા છે, પણ હમણાં માત્ર એ દબાવી નાખ્યું છે, એટલે કે ઉદયને અટકાવી દીધું છે. પણ હમણાં તો છે ને સત્તામાં. તે ડિફરન્સ છે બંનેમાં. ઓકે, હવે આપણે આગળ બીજો પેજ આપણે જોઈએ શું એ સમજવાનું છે. બે શ્રેણીઓ. હા, તો અહીંયા શ્રેણી બે પ્રકારે છે, ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી. તે આપણને સમજવાની છે. અહીંયા ધ્યાન રાખવાનું કે જે શ્રેણી છે, જે ઉપશમ શ્રેણી છે તે શું છે?
કે જે પણ મહાત્મા એ શું કરે છે, મોહનીય કર્મ છે, ચારિત્ર મોહનીય કર્મો છે ને ઉપશમન, એનું ઉપશમન કરે ને, જે આપણે શું જોયું, બે વસ્તુઓ કરે. આપણે શું જોયું હમણાં, આપણે શું ભણ્યું કે એક તો ઉપશમન, ત્યાં એક મિનિટ, અહીંયા શું દેખાય છે કે સર્વ ઉપશમન કરે અથવા તો ક્ષય કરે, બે વસ્તુઓ કરે ને ઉપર ચડવા માટે. તો જે પણ સર્વ ઉપશમન કરે ચારિત્ર મોહનીય કર્મોનું, તો એને કહેવાય ઉપશમ શ્રેણી માંડે છે. અને જે મહાત્મા ક્ષય કરતા કરતા જાય છે, તો ઉપર ચડે છે ક્ષય કરતા કરતા, તો એને કહેવાય છે કે એક ક્ષપક શ્રેણી માંડે છે. તો હવે આ બે શ્રેણીઓ કેવા પ્રકારના જીવો એ માંડી શકે છે, તો તે આપણે સમજશું. કે તો એક તો જે ક્ષાયિક, આપણે શું જોયું કે બે પ્રકારે સંકિત પ્રગટ કરે છે. તો ક્ષાયિક સંકિત પ્રગટ કરવું પડે જીવને, અથવા તો કયું સંકિત, હમણાં જ જોયું આપણે શ્રેણીગત ઉપશમ સંકિત, હમણાં જ આપણે જોયું, રાઈટ? તો તે જ છે શ્રેણીગત ઉપશમ સંકિત. તો એ બંને એને પ્રગટ કરવા પડે તો એ ચડી શકે છે ઉપશમ શ્રેણી અથવા તો ક્ષપક શ્રેણી માંડવા માટે. આ બે બંને માંથી કંઈ પણ એને પ્રગટ કરવું પડે છે જીવને. તો હવે જે જીવ, હા, જે જીવ છે ને, જે ક્ષાયોપશમિક સંકિત દૃષ્ટિ જીવ હોય, જે ચોથા થી સાતમા ગુણ સ્થાનકમાં એ દર્શન સપ્તકનો ક્ષય કરતો જાય છે, ક્ષય કરી નાખે છે. અને એના કારણે જે ક્ષાયિક સંકિત પ્રગટ કરે છે આત્મામાં, તો તેને શું કહેવાય છે, ક્ષાયિક સંકિતી જીવ કહેવાય છે. અને તે પછી ક્ષપક શ્રેણી એ માંડી શકે છે. પણ હવે ક્ષાયિક સંકિતી જીવના પણ બે પ્રકાર હોઈ શકે છે. એક તો બધાયું અને અબધાયું. આપણે પાછું રિપીટ કરીએ આ વસ્તુ ક્ષાયિક સંકિતી જીવની. જે ક્ષાયિક સંકિતી જીવ છે એ ક્ષાયિક સંકિત ક્યારે પ્રગટ કરે છે? પહેલા તો એને શું હોય, ક્ષાયિક સંકિતી જીવ એક ક્ષાયિક સમ્યક્ત્વ ક્યારે પ્રગટ કરી શકે છે? એના આત્મામાં પહેલા તો ક્ષાયક સંકિત હોવું જોઈએ ને. કયો સંકેત? આપણે આ પહેલા જયારે આપણે આ ચોથો ગુણસ્થાનક નું આપણે ભણતા હતા ત્યારે આપણે આ ભણ્યું હતું કે ક્ષાયિક સંકિત પ્રગટ કરવાનું પ્રોસેસ છે એ આપણે ભણ્યું હતું ને. તો એમાં જીવ શું કરે છે, ક્ષાયક્ષમિક સંકિત છે એ પહેલા તો પ્રગટ કરેલું હોય, અને પછી એ શું થાય, જે બધા અનંતાનુબંધી ચાર નો એક ક્ષય કરી નાખે, અને પછી જે મિથ્યાત્વ મોહને કર્મોનું જે છે એ ક્ષય કરી નાખે. મિશ્ર મોહનીય કર્મો છે એનું પણ ક્ષય કરી નાખે. અને માત્ર હવે સંકિત મોહનીય કર્મો છે એ બાકી રહે છે. અને એ પછી એનું એ જયારે રહેલું હોય તો ત્યારે ક્ષમિક સંકિત કહેવાય. અને એનું પણ હવે જે સંકિત મોહનીય કર્મો છે એનું પણ એક ક્ષય કરી નાખે, બધા ક્ષય થઈ જાય, તો પછી એને પછી શું પ્રગટ થાય? ક્ષાયિક સંકિત એ પ્રગટ થાય છે. એટલે એને શું, ક્ષમિક સમ્યક્ત્વ, ક્ષમિક સંકિત હોય છે જીવ, સંકિત દૃષ્ટિ જીવ છે, તો એને પછી ચોથા થી સાતમા ગુણ સ્થાનકે, ચોથા થી સાતમો ગુણ સ્થાનક છે એટલે કે 4 to 7 અપ્રમત અવસ્થા, અપ્રમત સંયત ગુણ સ્થાનક સુધી, તો ત્યાં સુધી એ શું કરે છે, એમાં દર્શન સપ્તક નું ક્ષય કરે છે. એમાં પણ એનું પ્રોસિજર શું છે તે આપણે શું જોયું હતું કે પેલા તો આ ક્ષમિક સંકેતી જીવ છે એનું શું, કયો કર્મ ઉદયમાં હોય છે? સંકિત મોહનીય કર્મ જે છે એ ઉદયમાં રહેલું હોય છે. અને બાકી જે 6 છે દર્શન સપ્તક ટોટલ હોય ને, 7 હોય ને, તો અનંતાનુબંધી 4 નું તો એને પેલા જ આ 6 માંથી જે 4 હતા અનંતાનુબંધી 4, એનું તો એને શું કર્યું, એ પડેલા છે સત્તામાં. અને ક્ષોક્ષમ ચાલુ છે હમણાં એનું, અને પણ ઉદય નથી રહેલું એનું. મિથ્યાત્વ મોહનીય કર્મ છે એનું પણ ઉદય નથી રહેલું, અને મિશ્ર મોહનીય કર્મ છે તો એનું પણ ઉદય નથી. માત્ર સંકિત મોહનીય કર્મ છે તો એનું ઉદય રહેલું છે. અને બાકીના જે 6 છે, આ 6 દર્શન સપ્તક માંથી બાકીના જે 6 છે એ હમણાં સત્તામાં પડેલા છે. તો આવું સિચ્યુએશન, જેને આત્માની એવી અવસ્થા રહેલી હોય,
તો એવા અવસ્થાવાળા જે જીવો હોય કે જેનું સંકિત મોહનીય કર્મ ઉદયમાં રહેલું છે અને દર્શન સપ્તકમાંથી બાકીના જે 6 કર્મો છે એ સત્તામાં હજી પડેલા છે, તો આવા અવસ્થાવાળા જે જીવ છે, તો એવા જીવને પણ શું કહેવાય છે? ક્ષપશમિક સંકિતિ કહેવાય છે. ક્ષપશમ સંકિતિ જીવ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. હવે આવી અવસ્થા વાળું જે જીવ છે એ ક્યાંથી ક્યાં સુધી હોય તે પણ આપણે ભણ્યું હતું કે 4થા થી 7મા ગુણસ્થાનક સુધી પોસિબલ હોય છે. તો હવે આ જીવ જે છે તો એ શું કરે છે હવે કે 4થા થી 7મા ગુણસ્થાનકમાં જે 4થા થી 7મા હજી એ રહેલું છે, બરાબર. ત્યારે એ શું કરશે? એક ક્ષાયિક સમ્યક્ત્વ છે તો એ પ્રગટ કરવા માટે એ સ્ટાર્ટ કરશે એનું. તો એના માટે શું કરશે કે જે અનંતાનુબંધી 4 છે, તો અહીંયા જે સત્તામાં તો અહીંયા શું 6 પડેલા છે ને, તો હવે સૌથી પહેલા એ અનંતાનુબંધી 4 છે એનું એક ક્ષય કરશે, અનંતાનુબંધીનું ક્ષય કરશે, પછી મિથ્યાત્વ મોહનીયનું એક ક્ષય કરશે, અને પછી મિશ્ર મોહનીયનું ક્ષય કરશે, અને પછી બાકી શું રહી ગયેલું? સંકિત મોહનીય કર્મ, તો એનું પણ એક ક્ષય કરી નાખશે. તો આવી રીતે ટોટલ ચારે ટોટલ કેટલા થયા? 7. તો આ બધાનો ક્ષય કરતા કરતા એ જ્યાર સુધી ક્ષય નહીં કરે ત્યાર સુધી એક ક્ષપશમિક સંકિતિત જીવ કહેવાશે ને. જ્યારે બધું જ દર્શન સપ્તક ટોટલી આ 7 કર્મોનું ક્ષય કરી નાખશે, તો ત્યારે એ શું કહેવાશે? એ વખતે પછી ત્યારે એ કહેવાશે એ જીવ ક્ષપશમિક સંકિતિ જીવ છે, સોરી, ક્ષાયિક સંકિતિ જીવ છે. ત્યારે એ કહેવાશે ને. દર્શન સપ્તકનું સંપૂર્ણ ક્ષય કર્યું ત્યારે એ જીવ ક્ષાયિક સંકિતિ જીવ હવે કહેવાશે, ધ્યાન રાખવાનું. તો હવે આવી રીતે ક્ષાયિક સંકિત સમ્યક તો પ્રગટ કરે છે, તો એ પણ આ જીવ પણ 2 પ્રકારે હોઈ શકે છે. પહેલું કેવું? બદ્ધાયુ, અને બીજું છે અબદ્ધાયુ. બદ્ધાયુ ને અબદ્ધાયુ તો પહેલા પણ આપણે ભણ્યું જ છે, તો એનું શું છે? જે આપણે ભણીએ એવી જ રીતે એનું ડેફિનેશન અને મિનિંગ સમજવાનું કે બદ્ધાયુ એટલે કે જેમણે બાંધ્યું છે. શું? પહેલા જે એને પરભવનું આયુષ્ય બાંધેલું હોય, પહેલા જ બાંધી દીધું હોય છે, અને પછી આ જે પહેલા જ એને આયુષ્ય બાંધી નાખ્યું હોય છે, અને પછી ક્ષાયિક સમ્યક્ત્વ એટલે એની પછી શ્રેણી એ પછી માંડે છે. એટલે અને જે બીજું અબદ્ધાયુ છે કેવું હોય છે કે એને પરભવનું આયુષ્ય એને બાંધ્યું નથી, બંધાયેલું જ નથી, એને કહેવાય છે અબદ્ધાયુ, ક્ષાયિક સંકિતિ જીવ. તો એવી રીતે 2 પ્રકારે છે. અને તો આવી રીતે આપણે ક્ષાયિક સંકિતિ જીવનું તો સમજ્યું. હવે બીજું છે શ્રેણીગત ઉપશમ સંકિતિ જીવનું પણ આપણે સમજી લઈએ કેવી રીતે શું છે. એના પણ 2 પ્રકારે છે. જે શ્રેણીબદ્ધ ઉપશમ સંકિતિ જીવ છે એના પણ શ્રેણીગત ઉપશમ સંકિતિ જીવ છે ને, એના પણ 2 પ્રકાર છે. એના પણ 2 પ્રકાર શું છે? બદ્ધાયુ અને અબદ્ધાયુ. તો એના પણ 2 પ્રકાર આવી રીતે થાય છે. હા, તો અહીંયા આપણને શું સમજવાનું છે કે જે ક્ષાયિક સંકિતિ જીવ છે, તો એના જીવના 2 પ્રકાર છે, બદ્ધાયુ અને અબદ્ધાયુ. અને જે શ્રેણીગત ઉપશમ સંકિતિ જીવ છે એના પણ 2 પ્રકાર છે, બદ્ધાયુ અને અબદ્ધાયુ. તો જે શ્રેણીગત ઉપશમ સંકિતિ જીવ બદ્ધાયુ ક્યારે કહેવાય? કે એને પરભવનું આયુષ્ય એને બાંધ્યું અને પછી તેને ઉપશમ સમ્યક તો પ્રગટ થયું છે આત્મામાં, એટલા માટે એને આવતો ભાવ તો એનું નક્કી થઈ ગયું છે, એટલે બદ્ધાયુ. અને જે અબદ્ધાયુ ઉપશમ સંકિતિ શ્રેણીગત ઉપશમ સંકિતિ જીવ કેવું છે કે એને નેક્સ્ટ ભાવનું એને આયુષ્ય બાંધ્યું નથી, તો એવા જીવને અબદ્ધાયુ ઉપશમ સંકિત જીવ કહેવાય છે. તો આવી રીતે 4 પ્રકારના આપણે જીવ સમજ્યા. અને જે શ્રેણીગત ઉપશમ સંકિતિ જીવ એ કેવું જીવ છે અને શું કરશે? એક ક્ષપશમ સંકિત પહેલા એ 6થા કે 7મા ગુણસ્થાનક સુધી એને શું કરે છે? એક ક્ષપશમિક સંકિતિ જીવ છે. શું છે? એના આત્મામાં ક્ષપશમ સંકિત રહેલું છે, અને એ ક્યાં 6થા કે 7મા ગુણસ્થાનક સુધી તે ક્ષપશમ સમ્યક્ત્વ
એના આત્મામાં રહેલું છે. અને હવે એ શું કરશે, છઠ્ઠા કે સાતમા ગુણ સ્થાનકે આવ્યું છે અને એ હવે શું કરશે, જે દર્શન સપ્તકનું ઉપશમન કરશે. જે દર્શન સપ્તક, જે 7 કર્મો છે, દર્શન સપ્તકના 7 કર્મો, એનું શું કરશે, એ કઈ ક્ષય નથી કરવાનું, પણ એ માત્ર ઉપશમ કરશે, ઉપશમન કરશે. અને એના કારણે પછી એ ઉપશમ સમ્યક તો એને પ્રગટ થશે. શું થશે, શ્રેણીગત ઉપશમ સંકેત એને પ્રગટ થશે આત્મામાં. એટલા માટે એ જીવને શું કહેવાશે, શ્રેણીગત ઉપશમ સંકેતી જીવ કહેવાશે. ધ્યાન રાખવાનું. બરાબર. તો આપણે એવી રીતે આપણે શું ભણ્યું હમણાં, શું ભણ્યા હમણાં આપણે, કે જે ક્ષાયિક સંકેતી જીવ છે એના 2 પ્રકાર આપણે સમજ્યા, અને શ્રેણીગત ઉપશમ સંકેતી જીવ એના પણ 2 પ્રકાર સમજ્યા. એટલે કે મેઇન શું આપણે ઇન શોર્ટ શું સમજ્યું, કે જે ક્ષાયિક સંકેતી જીવ હોય તો એ બધા 7 કર્મો છે, એટલે કે દર્શન સપ્તકના 7 કર્મોનું ક્ષય કરે છે અને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે. અને બીજું જે શ્રેણીગત ઉપશમ સંકેતી જીવ શું છે, એના આત્મામાં પણ ક્ષાયિક સંકેત છે, એના આત્મામાં પણ એ શું કરશે, હવે જે દર્શન સપ્તકનું એ ક્ષાયિક સંકેતી જીવને જેમ ક્ષય નહીં કરશે, પણ માત્ર ઉપશમ કરશે અહીંયા. અને ઉપશમ કરે છે એના કારણે એને ઉપશમ સંકેતી જીવ કહેવાય છે. પણ કયો, શ્રેણી ઉપર ચડવાનું છે એટલા માટે શ્રેણીગત ઉપશમ સંકેતી જીવ કહેવાશે. એ બંનેમાં ડિફરન્સ છે, ધ્યાન રાખવાનું. એટલે એક શું કરે છે, ક્ષાયિક જીવ, બંને ક્ષાયિક જ છે, પેલા સંકેતી છે. એક શું કરે છે, દર્શન સપ્તકનું ક્ષય કરે છે, અને બીજું શું કરે છે, ઉપશમન કરે છે. એ ડિફરન્સ છે બંનેમાં, ધ્યાન રાખવાનું. હવે એક જીવ, કયો જીવ કઈ શ્રેણી માંડશે, તો એ હવે આપણને સમજવાનું છે. અહીંયા સુધી આપણે કેટલા પ્રકારના જીવો સમજ્યા, અહીંયા શું દેખાય છે, અહીંયા ચાર્ટમાં, અહીંયા 1, પછી અહીંયા 2, અને આ છે 1 અને 2. ક્ષાયિક સંકેતી જીવ, અબદ્ધાયુગ ક્ષાયિક સંકેતી જીવ અને બદ્ધાયુગ ક્ષાયિક સંકેતી જીવ, આ 2 પ્રકાર જોયા. અને જે ઉપશમ સંકેતી, શ્રેણીગત ઉપશમ સંકેતી જીવ હતું એના પણ 2 પ્રકાર સમજ્યા, અબદ્ધાયુ અને બદ્ધાયુ. તો એવી રીતે 4 પ્રકારના જીવો આપણે સમજ્યા. હવે કયો જીવ કઈ શ્રેણી માંડશે એ આપણને સમજવાનું છે. તો જે આ અબદ્ધાયુ ક્ષાયિક સંકેતી જીવ છે, તો આ જીવ શું કરશે, આ જીવ શું કરશે, જે મોહનીય કર્મો છે એનું સંપૂર્ણ એક ક્ષય કરશે. એના કારણે પછી એ વિતરાગી અવસ્થા પ્રગટ કરશે. એ કેવી રીતે વિતરાગી અવસ્થા પ્રગટ કરશે, એના માટે વિતરાગી અવસ્થા એટલે કેવી અવસ્થા કહેવાય, જે 12મો ગુણ સ્થાનક છે, તો 12મા ગુણ સ્થાનકમાં શું રહેલું છે, રાગ. હજી એમાં ત્યાં જે 12મો ગુણ સ્થાનક છે તો ત્યાં ક્ષીણ મોહ અવસ્થા કહેવાય છે. એટલે કે શું, ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્થ એવી અવસ્થા, એનું આખું નામ છે 12મા ગુણ સ્થાનકમાં. તો ત્યારે એ જીવ જે છે, તો એ ત્યારે જે મોહનીય કર્મ છે એનું એ સંપૂર્ણ એક ક્ષય કરી નાખ્યું છે. અને બાકીના જે ઘાતી કર્મો તો હજી રહેલા છે, એટલા માટે છદ્મસ્ત એ અવસ્થામાં હજી કહેવાય છે. પણ જે મોહનીય કર્મ છે એનું સંપૂર્ણ ક્ષય થયું, એના કારણે માત્ર અહીંયા વિતરાગી કહેલું છે. એ ધ્યાન રાખવાનું. એટલે હજી એમણે કેવલ જ્ઞાન છે ને એ પ્રગટ નથી થયું, એ ધ્યાન રાખવાનું. એટલે જે કેવલી હોય, એટલે ન હોય તો એને પણ વિતરાગી કહેવાય. હજી કેવલ જ્ઞાન હજી જેને નહીં પ્રગટ થયું હોય એવા જીવને પણ વિતરાગી અવસ્થા આવે છે પહેલા, એ આપણને ધ્યાન રાખવાનું છે. તો હવે જે જીવ છે, જે અબદ્ધાયુ ક્ષાયિક સંકેતી જે જીવ છે, તો એ શું કરશે, એને હવે આ વિતરાગી અવસ્થા 12મા ગુણ સ્થાનકે એને ઉપર ચડતા ચડતા પહોંચવાનું છે. એના માટે શું કરશે, અહીંયા એટલે કે કેવી રીતે જે શ્રેણી છે, જે આપણને અહીંયા ગુણ સ્થાનકોની જે શ્રેણી છે, હવે અહીંયા 8મામાં આવ્યું છે. હવે 8માંથી ઉપર ચડીને 9માં જશે, 9માંથી જઈને 10માં એને ચડવાનું છે. ત્યાંથી પછી આ છે 11th, અહીંયા નહીં,
પણ અહીંયા હવે 12માં અહીંયા આને જવાનું છે. તો આવી રીતે અને પછી 13th અને પછી 14th અને પછી મોક્ષ, આ ફાઇનલ ડેસ્ટિનેશન છે. તો એને અહીંયા એવી રીતે ઉપર ઉપર ચડતા ચડતા જવાનું છે, એવી રીતે છે. તો એના માટે ઉપર ચડવા માટે એને શું ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન રૂપી જે આલંબન છે, તો એને એ આલંબન લેવા પડશે. જે વિતરાગી અવસ્થા ઉપર એને જો પહોંચવાનું હોય તો એટલે ઉપર ઉપર ચડવાનું હોય, ઉપર ચડતા ચડતા અહીંયા જો આવવાનું હોય વિતરાગી અવસ્થા, ભલે અહીંયા કેવલી નથી પણ વિતરાગી અવસ્થા આવી જાય છે 12માં ઉપર, તો અહીંયા વિતરાગ દશા પ્રગટ કરવા માટે એને શું કરશે? ધર્મ ધ્યાનનો સહારો લેશે. ધર્મ ધ્યાન અથવા તો શુક્લ ધ્યાનનો સહારો એને લેવું પડશે, એ ધ્યાન રાખવાનું. અને પછી આવી રીતે કરીને એક ક્ષપક શ્રેણી માંડે છે, તો એને કહેવાય છે ક્ષપક શ્રેણી. એટલે કે બિના રોકટોક અને વધારે વેટ કર્યા વિના ઉપર ઉપર જે ચડતો જાય છે એને કહેવાય છે ક્ષપક શ્રેણી. અને એ પણ કયા જીવો ચડી શકે છે? માત્ર અબદ્ધાયુ ક્ષાયક સંકિતી જીવ, જેને આવતા ભવનું જેણે આયુષ્ય નથી બાંધ્યું, એવા જ જીવો ક્ષપક શ્રેણી માંડી શકે છે, ધ્યાન રાખવાનું. હવે એમાં હજી એક આપણને એડ કરવાનું કન્ડિશન, કે જો એવા કોઈ જીવ ક્ષાયક સંકેતી જીવ હોય જે, અને જેમણે પણ જેણે જે તીર્થંકર નામ કર્મ છે એનું નિકાચિત કરી દીધું હોય, તો પછી એક ક્ષપક શ્રેણી નહીં માંડે, એ જ ભાવમાં નહીં માંડે. પણ જયારે તીર્થંકર બનશે એટલે આ ભાવ છે આ છેલ્લો છે, અહીંયા 3, 2, 1 કાઉન્ટડાઉન, આ છેલ્લામાં છેલ્લો ભાવ છે આ. એટલે તીર્થંકર પણ એમને અહીંયા મળશે, અને આ દેવતા પ્રાય કરીને દેવભાવ અહીંયા મળશે એમને. અને અહીંયા મનુષ્ય છે, અહીંયા સાધુ ભગવંત છે, બન્યા છે, સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. તો તેમણે પછી જો તીર્થંકર નામ કર્મની નિકાચિત અહીંયા નિકાચિત એમણે કરી દીધું હોય અહીંયા, બરાબર, અને જો ક્ષાયિક સમ્યક્ત્વ એમણે અહીંયા પ્રગટ કર્યું છે, પણ હજી એમણે આયુષ્ય નથી બાંધ્યું, હજી આવતા ભાવનું, હજી દેવ ભાવનું એમણે હજી આ મનુષ્ય નથી બાંધ્યું, પણ એને તીર્થંકર નામ કર્મનું નિકાચિત કરી દીધું ને, આ કર્મનું નિકાચના કરી દીધી, તો એના કારણે પછી તેઓ આ જ ભાવમાં તેઓ ક્ષપક શ્રેણી નહીં માંડશે. એ ખાલી ધ્યાન રાખવાનું છે. ભલે તે બદ્ધાયુ ક્ષાયિક સંકિતી છે અહીંયા આ ભાવમાં, બરાબર, અબદ્ધાયુ અવસ્થામાં છે, પછી એ બાંધશે ને, પછી દેવભાવ પછીથી બાંધશે, પણ ક્ષાયિક સમ્યક તો પહેલા પ્રગટ થઈ ગયું હોય તો ત્યારે કહેવાય ને અબદ્ધ ક્ષાયિક સંકિતી જીવ, પણ છતાં તેઓ ક્ષપક શ્રેણી આ ભાવમાં નહીં માંડે, જે તીર્થંકર નામ કર્મનું કર્મ બાંધી નિકાચિત કરી દીધું હોય, એ ધ્યાન રાખવાનું છે આપણને. હવે જે ઉપશમ શ્રેણીની વાત કરશું, કોણ કયા પ્રકારના જીવો માંડી શકે છે, પ્રારંભ કરી શકે છે, તો તે આપણે જોવાનું છે. તો તે આપણે કન્ટિન્યુ કરશું. જે અબદ્ધાયુ ઉપશમ સંકિત અને બદ્ધાયુ ઉપશમ સંકિત તે તો કરી શકે છે, પણ અહીંયા હવે આ જોઈએ બદ્ધાયુ ક્ષાયિક સંકિતી જીવ જે છે, જેણે નેક્સ્ટ ભાવનું આયુષ્યનું બંધ કરી દીધું છે અને પછી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે આત્મામાં, તો એવા જીવો જે છે, એટલે કે એવા જીવો એમણે વૈમાનિક દેવ જેવું આયુષ્ય બાંધ્યું હોય, કારણ કે હવે તો જ એ જીવો ઉપશમ શ્રેણી મંડાવી શકે છે, ધ્યાન રાખવાનું. એટલે સમજો કે અહીંયા બધાયું એટલે કે પહેલા અહીંયા બંધ થઈ ગયું છે. બધાયું નો મિનિંગ શું? અહીંયા આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું છે, અને પછી આગળ ચાલતા 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 એ જ ભાવમાં પછી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે જીવને અહીંયા. તો દેટ મીન્સ જે અહીંયા આયુષ્ય કર્મનું અહીંયા બંધ પહેલા કરી દીધું હોય, તો જરૂરી નથી માત્ર દેવભાવનું કરેલું હોય, પણ કોઈ પણ હોય, મનુષ્યનું પણ હોઈ શકે, તિર્યંચનું પણ, નરકનું પણ હોઈ શકે છે. કોઈ પણ પ્રકારનું આયુષ્ય કર્મનું અહીંયા બંધ થઈ ગયેલું હોય, અને પછીથી ક્ષાયિક સમ્યક્ત્વ એને પ્રગટ કર્યું છે આ જ ભાવમાં, સેમ ભાવમાં, તો એવા જીવ ને બધાયું ક્ષાયિક સંકિતી જીવ તો કહેવાય. પણ હવે જે જીવ
એ બધા જ કઈ ઉપશમ શ્રેણી એ નહીં માંડી શકે. પણ કેવા પ્રકારના જીવો આ ઉપશમ શ્રેણી માંડી શકે છે? તો જેમણે માત્ર કેવા અહીંયા જે આયુષ્ય બંધ કરેલું છે તે માત્ર જો વૈમાનિક દેવનું આયુષ્યનું બંધ કરેલું હોય ને, વૈમાનિક દેવનું પહેલા જેમણે એવું આયુષ્ય કર્મનું બંધ કરી દીધું આ ભાવમાં, અને પછીથી ક્ષાયિક સંકેતી બન્યા એટલે પ્રગટ થયું, તો એવા જ જીવો, એવા જ બધા ક્ષાયિક સંકેતી જીવો ઉપશમ શ્રેણી એ માંડી શકે છે એ ભાવમાં. એ ધ્યાન રાખવાનું. અને બીજા જે બધાયું અને અબધાયું, બધાયું અને અબધાયું ઉપશમ સંકેતી જીવો છે, તો આ બંને જીવો એ શું કરે છે? તેઓ પણ ઉપશમ શ્રેણી માંડી શકે છે. પણ એમનું કેવી રીતે છે? આ એમનું સિચ્યુએશન કેવી છે કે એમણે જે મોહનીય કર્મો છે ને, એમણે એનું માત્ર ઉપશમન કરીને રાખ્યું છે, માત્ર દબાવીને રાખ્યું છે. તે ક્યારે પણ ઉછળી શકે છે એવું છે. તો એની ઉપમા શું કેવી રીતે કરવામાં આવેલી છે? જે મોહ રાજા છે એને સર્પની ઉપમા આપેલી છે. જે સ્નેક કેચર્સ હોય તો તેઓ શું કરે? સપેરા હોય શું કરે છે? એવી જે ટોકરી કે કઈક હોય ને એની અંદર એ સર્પને પકડે અને પછી એને અંદર સુંડલામાં એવી રીતે કેદ કરીને પછી ઢાંકણ બાંધીને એવી રીતે કેદ કરીને નાખે. તો એનું મિનિંગ શું થયું? આ ઘાતક વસ્તુ છે, એટલે કે જીવ કેવું છે? ઘાતક છે. સર્પ કેવું છે? ઘાતક છે. તો એનું જે ઘાતકતા છે એને માત્ર દબાવી રાખ્યું છે, હમણાં બંધ કરીને રાખ્યું છે. પણ જેમ આ ખોલશે તો ત્યારે આ ઉછળશે, સર્પો ઉછળશે, ડંસ મારશે અને ત્યાં પડી જશે જીવ. એટલે જેને દંશ આપશે તો એનું જે થશે તે થશે, એવી રીતે. તો એવું જ છે આ મોહનીય કર્મને અહીંયા આ જે બધાયું અને અબધાયું ઉપશમ સંકેતી જીવો છે એ તેઓ શું કરે છે? જે આ કર્મો છે, આ મોહનીય કર્મ છે, તો એને શું કરે છે? ઉપશમન કરીને રાખે છે, માત્ર દબાવી રાખે છે. ઉપશમ કરીને રાખે છે, દબાવીને રાખે છે. અને એના માટે એ શું કરે છે? પછી ઉપર ઉપશમ શ્રેણીને માંડવા માટે શું કરે છે? ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનનું એ આલંબન લઈને એ પછી આગળ ચડે છે. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે જે બધાયું ક્ષાયિક સંકેતી જીવો પણ શું કરે છે? તેઓ પણ ઉપશમ શ્રેણી જ માંડે છે. અહીંયા તેઓ પણ દબાવીને એવી રીતે ચાલે છે આગળ. એ ધ્યાન રાખવાનું. તો આપણને થશે કે ક્ષાયિક સંકેતી જીવ છે એ ઉપશમ શ્રેણી શા માટે બાંધે છે? એવું આપણને લાગશે, ક્વેશ્ચન આવી શકશે. તો એનું એ જ કારણ છે કે તેણે આવતા ભાવનો જે દેવભાવ છે ને, વૈમાનિક દેવપણું, આ ભાવ પૂરો થશે પછી અહીંયા એને દેવ બનવું પડશે. તો એટલે કે દેટ મીન્સ એને આયુષ્ય કર્મ રૂપી જે બેડી છે ને, આયુષ્ય કર્મ ને બેડી સમાન ઉપમા આપેલી છે. તો આત્મા જે અહીંયા છે, આત્માનો આ મનુષ્ય તરીકે છે ને આ ભાવમાં, તો અહીંયા જેને બેડી બાંધી દીધી પોતાના આત્માને, આયુષ્ય કર્મ રૂપી દેવભાવની બેડી તો અહીંયા જ બંધાઈ ગઈ છે. તો એને આવતો ભાવ દેવપણું, વૈમાનિક દેવપણું તો કરવું જ પડશે ને. એટલા માટે પછી એક શપક શ્રેણી આ જ ભાવમાં જો માંડશે તો પછી કેવલ જ્ઞાન તરફ અને જે આ છે શું નિર્વાણ તરફે આગળ વધી જશે, ચાલ્યો જશે. પણ બેડી છે, આયુષ્ય કર્મની બેડી એ છૂટવા નહીં દેશે ને. બેડી બંધાઈ ગઈ તો આવતા ભાવનું દેવપણું તો કરવું જ પડશે, દેવભાવ ભોગવવું જ પડશે એને. એટલા માટે આ જીવ, આ બધાયું ક્ષાયિક સંકેતી જીવ આ જ ભાવમાં એક શપક શ્રેણી એ નહીં માંડી શકશે. પણ એના જે પરિણામો છે, જે અધ્યવસાય છે, તો એ તો શુદ્ધ થઈ જ શકે છે ને. અને શુદ્ધતાની જે રૂપી જે ગુણસ્થાનક ની જે ગુણસ્થાનકો છે, તો એની જે શ્રેણી છે તે ઉપર ચડશે. તો કઈ ચડશે પછી? તો ઉપશમ શ્રેણી જ એને ચડવી પડશે ત્યાં. એ ધ્યાન રાખવાનું. એ જ ઓપ્શન છે એના પાસે. એટલા માટે ભલે ક્ષાયિક સંકેતી જીવ આવો ક્ષાયિક સંકેતી છે કે એ જ ભાવમાં એક શું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે એવું છે આ જીવ. એવું ગુણ પ્રગટ થઈ ગયું છે એના આત્મામાં. મોક્ષ એ જ ભાવમાં પ્રગટ કરી શકે. પણ અહીંયા બેડી બંધાઈ ગઈ છે આયુષ્ય કર્મની. તો એ બેડી
ને તો પછી આવતો ભાવ કરીને પછી જ તોડી શકાશે. અને દેવ ભાવમાં તો એ પછી પાછો મોક્ષ છે એ બંધ છે, એના માટે પાછો એને મનુષ્ય બનવું પડશે. અને પછી એ તે થઈ શકશે, ક્ષપક શ્રેણી પછી થઈ શકશે એ ભાવમાં મનુષ્યમાં. પણ આ ભાવમાં એને તો ઉપશમ શ્રેણી જ ઓપ્શન છે એના પાસે. આવો એવા શુદ્ધ વિશુદ્ધ એના શું છે પરિણામો ચાલી રહ્યા છે કે એ તો ચડશે જ શ્રેણી, પણ ચડીને પણ ઉપશમ શ્રેણી એ ચડવું પડશે, એને ધ્યાન રાખવાનું. તો હવે જે ઉપશમ શ્રેણી વાળા છે એ કઈ રીતે આગળ વધે છે તે આપણે એનું આ સ્ટેપ્સ જોશું. જે અહીંયા આઠમું છે, અહીંયાથી પ્રારંભ છે. આઠમું એટલે કે શું? શ્રેણીઓનું પ્રારંભ કહેવાય છે. આ ધ્યાન રાખવાનું. આઠમામાં જે આવે એટલે દેટ મીન્સ શ્રેણીઓનું પ્રારંભ કહેવાય છે. એટલે કે એના પાસે બે રસ્તા છે. બે રસ્તા કયા? આ બે રસ્તા છે, ક્ષપક શ્રેણી અને બીજું છે ઉપશમ શ્રેણી. તો એ રસ્તે કોણ ચાલે? ક્ષપક શ્રેણીમાં માત્ર અબદ્ધાયુ ક્ષાયિક સમકીર્તિ જીવો જ ચાલે. અને ઉપશમ શ્રેણીના રસ્તામાં કોણ ચાલે? આ ત્રણ પ્રકારના જીવો ચાલે. એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા શું જોયું કે આ આઠમાં જે પ્રારંભ છે, શ્રેણીનો પ્રારંભ છે. તો હવે બે રસ્તા છે. તો કેવી રીતે આ શ્રેણીઓમાં ચડશે? તો આપણે ઉપશમ શ્રેણીનું આપણે સમજી લઈએ. આઠમાંથી એ ચાલશે ઉપર, નાઇન્થમાં ચડશે, ટેન્થમાં પણ ઉપર ચડશે, 11માં ઉપર ચડશે. અને પછી અહીંયાથી શું કરશે? અહીંયાથી શું લાગે છે? ઉપર જશે? ઉપર નહીં જશે, ધ્યાન રાખવાનું. ઉપશમ શ્રેણી છે ને, દબાવીને રાખ્યા છે, સત્તામાં છે કર્મો પડેલા, એટલા માટે અહીંયાથી પછી યુટર્ન એ લેશે. બરાબર? તો એવી છે આ શું ઉપશમ શ્રેણી છે. આ 8, 9, 10, 11 અને પછી યુટર્ન, આ યાદ રાખવાનું. અને ક્ષપક શ્રેણીનું શું આપણે ભણ્યું? આઠમાંથી પ્રારંભ કરશે, જશે 9માં ચડશે, 10થમાં જશે, પછી સીધો જમ્પ મારશે 12th ઉપર, પછી 13થમાં જશે, 14થમાં જશે અને પછી મુક્ત થઈ જશે, ફ્રી ઓફ એવરીથિંગ, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે. એટલે કે અહીંયા 11th વાળું છે, અહીંયા જમ્પ મારશે, અહીંયા સ્કીપ કરશે આ સ્ટેપ. તો એવી રીતે છે આ ક્ષપક શ્રેણીનું પંથ એવું છે. અને જે આપણું આ ઉપશમ શ્રેણીનું કેવી રીતે છે? 8, 9, 10, 11 એન્ડ યુટર્ન. આટલો યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મદેતિ શાસનમ. પ્રણામ.